નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે આ રાજ્યમાં આંગણવાડી કહી શકાય કેન્દ્રોની અચાનક મુલાકાત દરમિયાન એટલે કે ઓચિંતી વિઝિટ દરમિયાન ડીડીઓ સાહેબને આંગણવાડી કેન્દ્રો બંધ મળી આવ્યા હતા। આથી આંગણવાડી કેન્દ્રોના જે કર્મચારીઓ છે, કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતન છે તે કાપવાનો આદેશ આ જિલ્લાના કહી શકાય કે જિલ્લા કાર્યક્રમ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાહેબે તાત્કાલિક આપ્યા છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આઈસીડીએસ વિભાગના આંગણવાડી કેન્દ્રો બંધ મળી આવતા જે તે જિલ્લાના જિલ્લા કાર્યક્રમ અધિકારી દ્વારા આંગણવાડી બહેનોના પગાર કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું ઉત્તર પ્રદેશની, જ્યાં હરિદ્વારમાં કહી શકાય ઓચિંતા નિરીક્ષણ દરમિયાન આંગણવાડી કેન્દ્રો બંધ મળી આવ્યા હતા, જેથી પગાર કાપવાનો નિર્ણય ડીડીઓ સાહેબ દ્વારા લેવામાં આવ્યો છે। વાત કરીશું હરિદ્વારની કે જ્યાં જિલ્લા કાર્યક્રમ અધિકારી ધરમવીરસિંહે ગત બુધવારે ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જિલ્લાની 3 આંગણવાડી કેન્દ્રો બંધ હોવાનું જાણવા મળ્યું। તેમણે આંગણવાડી કાર્યકરોના પગાર કાપવાનો આદેશ પણ આપી દીધો છે। તો ગત બુધવારે જિલ્લા કાર્યક્રમ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર ડીપીઓ ધરમવીરસિંહે ગામના જુબેરની ફરિયાદના પગલે માર્ગુબપુર દીદાહેડી ગામમાં એક આંગણવાડી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ દરમિયાન આંગણવાડી કાર્યકર ગેરહાજર જોવા મળ્યા અને કેન્દ્ર પણ બંધ હતું। બેરડી ગામમાં 2 આંગણવાડી કેન્દ્રો પણ બંધ હતા અને જોવા મળ્યા અને આંગણવાડી કાર્યકરો ગેરહાજર હતા। ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર એટલે કે ડીપીઓ ધરમવીરસિંહે જણાવ્યું હતું કે બંધ કેન્દ્રો પરના આંગણવાડી કાર્યકરોને નોટિસ જારી કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે જ્યારથી સમગ્ર દેશમાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદાને આધીન જે માનદ વેતન વધારાની માંગ જે છે તે પ્રબળ બની રહી છે ને જે રીતે આંગણવાડી કર્મચારીઓમાં નવો પ્રાણ ફૂંકાયો છે આ ચુકાદા બાદ, ત્યારથી જ સરકાર દ્વારા જે છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આઈસીડીએસ જે વિભાગના જે કર્મચારીઓ છે તેમને કંઈક ઓચિંતું આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે કાર્યની જે પદ્ધતિ છે એટલે કે જે આંગણવાડી કામગીરી નિભાવી રહ્યા છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, તેનું ઓચિંતું વિઝિટ કરી અને મૂલ્યાંકન કરવાની જે છે તે ઉચ્ચ અધિકારીઓને સરકારો દ્વારા જે છે તે આદેશો આપી દેવામાં આવ્યા છે। આપણે અગાઉ પણ ઘણા વિડીયો બનાવ્યા છે કે જ્યાં ઓચિંતી વિઝિટો દરમિયાન ઉચ્ચ અધિકારીઓની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી। ત્યારે આજે હરિદ્વારમાં પણ ધરમવીરસિંહ કે જેઓ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર છે તેમણે 2 થી 3 આંગણવાડી કેન્દ્રોનું મુલાકાત કર્યું હતું, જ્યાં તેમણે આંગણવાડી કેન્દ્રો બંધ મળતા આંગણવાડી કાર્યકરોને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। તેમણે દરેકને 1 દિવસનો પગાર કાપવાનો આદેશ પણ જારી કર્યો છે। તેમણે ઉમેર્યું કે જો સંતોષકારક જવાબો નહીં મળે તો આંગણવાડી કાર્યકરોને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવશે। તેમણે જણાવ્યું કે બાળકોના શિક્ષણ અને શિક્ષણમાં બેદરકારી કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। તેમણે તમામ ગૌણ અધિકારીઓને તેમની ફરજો પ્રામાણિકપણે બજાવવા માટે પણ નિર્દેશ આપ્યો હતો। આમ હરિદ્વારમાં ડીપીઓ સાહેબના અચાનક નિરીક્ષણ દરમિયાન આંગણવાડી કેન્દ્રો બંધ મળી આવ્યા હતા, જેથી આંગણવાડી કાર્યકરોનો 1 દિવસનો પગાર કાપવા સાથે જ તેમની પાસે લેખિતમાં જે છે તે જવાબ ખુલાસા પેટે માંગવામાં આવ્યો છે કે કેમ આંગણવાડી કેન્દ્રો જે છે તે આ વિઝિટ દરમિયાન, આ મુલાકાત દરમિયાન બંધ જોવા મળ્યા હતા। જોવાનું એ રહેશે કે આ બહેનો હવે શું જવાબ રજૂ કરે છે અને આગામી સમયમાં શું આ બહેનોનો જે જવાબ સંતોષકારક નહીં હોય તો વિભાગ દ્વારા એટલે કે આઈસીડીએસ વિભાગ દ્વારા આ બહેનોને સસ્પેન્ડ કરવામાં પણ આવી શકે છે। તો શું બને છે તે જોવાનું રહેશે। જય હિન્દ, અસ્તુ।